દશા ન છોડે દેવને ભલે હોય ત્રિલોકનો નાથ, એ ભસ્માસુર પાછળ પડ્યો શિવને માથે મૂકવા હાથ. એ દેવોનો દેવ મહાદેવ, 14 બ્રહ્માંડનો એ નાથ, ભોળિયો નાથ શિવ શંકર કૈલાસપતિ, જેની આંખના એક ઈશારે બ્રહ્માંડ 14 બ્રહ્માંડ ડોલવા માંડે. આવો જે શક્તિશાળી દેવ, દેવોનો દેવ મહાદેવ, એની એ દશા માઠી બેઠી હતી. એકવાર દશા માઠી બેહે તો ભોળિયા નાથને ભાગવું પડે. અને એવું બન્યું હતું, ભસ્માસુર નામનો એક રાક્ષસ, એક અસુર, એણે ઘોર તપ કરી, તપશ્ચર્યા કરી, ભોળિયાનાથને પ્રસન્ન કર્યા. અને ભોળિયાનાથને રીઝવીને વરદાન લીધું એણે. પણ વરદાન કેવું? ભસ્માસુર જેને માથે હાથ મૂકે એ બળીને ભસ્મ થઈ જાય, બળીને ખાખ થઈ જાય. આવું વરદાન ભોળિયાનાથથી દેવાઈ ગયું. ભોળિયો ખરો ને. પછી ભસ્માસુર કે પ્રભુ તમે વરદાન તો મને દીધું, પણ એ સાચું છે કે ખોટું એના પારખા તો કરવા પડે ને. પહેલો અખતરો તમારી ઉપર, હું તમારી ઉપર હાથ મૂકું, તમે બળીને ભસ્મ થાઓ છો કે નહીં મારે ખાતરી કરવી છે. અને જેવો ભસ્માસુર ભોળિયાનાથને માથે હાથ મૂકવા જાય ને ભોળિયોનાથ ભાગ્યા હોતી. આ એની અવળી દશા. એની ક્યાં વાત કરો છો? દશા ન છોડે દેવને ભલે ને હોય ભગવાન. એ દ્વારકાધીશ, સોનાની દ્વારકા વાળો દેવ, એ મુરલી વાળો કૃષ્ણ કનૈયો, સોનાની નગરીનો એ રાજા, એની દશા એકવાર માઠી બેઠી. જ્યાં સોનાના શિખરો હતા, સોનાના મહેલો હતા, ઝરૂખા હતા, એવી એ દ્વારકાનો રાજા, પણ દશા અવળી બેઠી ને.
તો એના જ કુટુંબમાં, એના જ પરિવારમાં, એ યાદવોમાં યાદવા સ્થળી થઈ, કુસંપ થયો, મારામારી થઈ, કાપા કાપી થઈ, આખું પરિવાર, આખું કુટુંબ, આખો યાદવ પરિવાર નાશ પામ્યો. સત્યાનાશ નીકળી ગયું, ધનોત પનોત નીકળી ગયું. અને કનૈયાની દશા કેવી થઈ? એ પૂર્ણ પુરુષોત્તમ પીપરના ઝાડ હેઠે બેઠા હતા અને એક સામાન્ય પારધીએ બાણ મારીને એના પ્રાણ લીધા. ભાઈ, દશા ન છોડે દેવને ભલે ને હોય ભગવાન. કર્મના ફળ દરેકને ભોગવવા પડે છે. પછી રાજા હોય કે રંગ હોય, દેવ હોય, દાનવ હોય કે માનવ હોય, કર્મના બંધન કોઈને છોડતા નથી. અને એમાંય જ્યારે દશા ફરે, વખત ફરે, ત્યારે બધું અવળું થાય. સવળું કરે તો અવળું થાય. ભોમાંથી ભાલા ઉભા થાય. ન હોય નાથી વિઘન આવીને ઊભું રહે. ધાર્યું કામ થાય નહીં, તારી વાત થાય નહીં. મનમાં કંઈક ધાર્યું હોય થાય કંઈક. અને ચારેય બાજુથી માણસ આફતમાં ઘેરાઈ જાય, હેરાન હેરાન થઈ જાય. અને દશા જ્યારે માણસની ફરે ત્યારે માણસ તનથી, મનથી ને ધનથી ખુવાર થઈ જાય, બરબાદ થઈ જાય. પણ આવી આ દશા જ્યારે ફરી હોય માણસની, ત્યારે દશા વાળે કોણ? માં જગતજનની જગદંબા, એનું એક રૂપ. એના તો અનેક સ્વરૂપ છે, અનેક નામ છે, પણ એક સ્વરૂપ અને એક નામ એટલે માં દશામાં. દશામાં જો દશા વાળે તો બધું સબળું થાય. સુખ શાંતિ મળે, ધન દોલત મળે, સાહેબી મળે, વૈભવ મળે, સોનું મળે, ચાંદી મળે, હીરા જવેરાત મળે, ધાર્યા કામ થાય, મનની મનોકામના પૂરી થાય. નિર્ધનને ધન આપનારી, વાંજિયાને ઘેર પારણા ઝુલાવનારી માં દશામાં. જો રીજે તો રાજ આપી દે અને ખીજે તો દાટ વાળી દે. ભાઈ, જો દશામાં ખીજાણી તો ધનોત પનોત નીકળી જાય. આવી દશામાં જેના મહિમાનો કોઈ પાર નથી, એવી દયાળુ પણ છે. જો માણસ દશામાને સમરે, દશામાનું વ્રત કરે તો દશામાં રીજે. આવી દશાની વાળવા વાળી માં, માઠી દશામાંથી સવળી દશા કરવા વાળી માં, દુઃખ અને આફતમાંથી ઉગારવા વાળી માં, સુખ શાંતિ ને વૈભવ દેનારી, સંતોષ દેનારી, શાંતિ દેનારી માં એટલે માં દશામાં. એનું વ્રત છે ને ભાઈ, એનો બહુ મહિમા છે. અષાઢ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે અમાસનો દિવસ, જેને દિવાસો કહેવાય છે. દિવાસાને દાડે માં દશામાનું વ્રત શરૂ કરાય છે. 10 દિવસનું વ્રત છે. દિવાસાને દાડે માના વ્રતનો દોરો લેવાય. 10 દિવસનું આ વ્રત. અને અષાઢ મહિનાના છેલ્લા દિવસે એટલે કે અમાસને દિવસે એટલે કે દિવાસાને દિવસે સવારના પહોરમાં સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન કરી માં ભગવતી દશામાનું સ્મરણ કરી, ઘરમાં એક બાજોટ ઢાળી, એના ઉપર લાલ વસ્ત્ર પાથરી, માં દશામાનો ફોટો કે દશામાની મૂર્તિ, અને જો કાંઈ ન હોય તો દશામાના નામનો સંકલ્પ કરી અને દશામાની સ્થાપના કરાય. સૂતરના 10 તાંતણા લેવાના, બાજોઠ ઉપર એક કળશ મૂકવાનો, એમાં શુદ્ધ જળ ભરવાનું, શુદ્ધ પાણી ભરવાનું. એ જળ ભરેલા કળશને 10 તારનો એ જે તાંતણો હોય, જે તાગડા હોય, એને 10 ગાંઠ વાળવાની. કંકુથી 10 ગાંઠને તિલક કરવાના અને 10 તારનો એ તાંતણો, એ દોરો તિલક કરીને કળશને વીંટવાનો. બીજા સૂતરના 9 તાર લેવાના. એક તાંતણો પોતાના વસ્ત્રમાંથી કાઢવાનો. એમ કુલ 10 તાંતણા થાય. એ 10 તાંતણાને 10 ગાંઠ વાળવાની.
10 ગાંઠ વાળ્યા પછી એને કંકુનું તિલક કરવાનું અને 10 તાળનો એ તાતરો એને જમણા હાથે બાંધવાનો. એક 10 તારનો તાંતણો કળશ ઉપર બાંધ્યો, બીજો તાંતણો છે એ જમણા હાથે બાંધ્યો. આ દશાફળનો દોરો લીધો કહેવાય. માની મૂર્તિ કે ફોટો જે પધરાવ્યા હોય, માની માટીની કે જેવી આપણી શક્તિ હોય એ પ્રમાણે સાંઢણી બનાવી, એ સાંઢણીને બાજોટ ઉપર પધરાવવાની. સાંઢણીને કંકુથી, અક્ષતથી, ગુલાલથી, ચોખાથી વધાવવાની. માની સાંઢણી પધરાવી, માની આરતી ઉતારવી, માની સ્તુતિ કરવી, માની પૂજા કરવી. મારો પ્રસાદ ધરાવવાનો. 1.25 શેરથી વધારે પ્રસાદ લઈ શકાય. ચૂરમાના લાડુ ચાલે, ચોખામાં ગોળ અને ઘી ભેળવીને એ પણ ચાલે. ઘી ગાયનું લેવાનું અને દીવામાં પણ ઘી ગાયનું લેવાનું. માને પ્રસાદ ધરાવી અને પ્રસાદ વહેંચવાનો. પ્રસાદ વહેંચતી વખતે દશામાં જય દશામાં, જય દશામાં, જય દશામાં એ બોલવાનું. માની સ્થાપના કર્યા પછી, આરતી ઉતાર્યા પછી માની કથા સાંભળવાની, વાર્તા સાંભળવાની. માના વ્રતનો મહિમા કહેતી જે વાર્તા છે કે દશાફળનો દોરો લેવાથી, દશામાનું વ્રત કરવાથી શું ફળ મળે, અને દશામાનો અનાદર કરવાથી કે દોરાનો અનાદર કરવાથી કે વ્રત કરનારનો અનાદર કરવાથી કે એનું અપમાન કરવાથી કેવા માઠા ફળ મળે, એની જે વાર્તા છે એ વાર્તા કહેવાની, સાંભળવાની. દશાફળની વાર્તા એવી છે કે વર્ષો પહેલા કર્ણાવતી નામનું એક શહેર, એક નગરી, એ કર્ણાવતીનો રાજા કનકસેન, એની રાણી કમલાવતી. પણ કર્ણાવતી એટલે દોમ દોમ સાહેબી હો. હીરા માણેકના બજારો છલકાય છે, સોના રૂપાના ઝરૂખા છે. રાજા સુખી છે, પ્રજા સુખી છે, નગરમાં કોઈ દુખી નથી. માં ભગવતીની પૂરી દયા હોય એમ આખી નગરી સુખના સાગરમાં હિલોળા લે છે. આવી આ નગરીનો રાજા કનકસેન, રાણી કર્ણાવતી, એને 2 કુંવર છે ભગવતીના દીધેલા. કર્ણાવતી નગરીની પ્રજા બહુ ધાર્મિક છે, દયાળુ છે, ધર્મમાં શ્રદ્ધા રાખવા વાળી છે. અને એક વાર એવું બન્યું કે અમાસનો દિવસ, અષાઢવદી અમાસ, શ્રાવણ મહિનો બેસવાની તૈયારી, અષાઢનો છેલ્લો દિવસ, દિવાસાનો દિવસ. રાણી મહેલના ઝરૂખામાં બેઠી છે તો એણે જોયું કે ગામની સ્ત્રીઓ કંઈક વ્રત કરે છે, કંઈક પૂજા કરે છે. એણે દાસીને કીધું કે દાસી, જો તો ખરી આ નગરની સ્ત્રીઓ શેનું વ્રત કરે છે, શું કરે છે. દાસી ગઈ એ નગરીની સ્ત્રીઓ પાસે કે બહેનો, આ તમે શું કરો છો, શેનું વ્રત કરો છો? અમારી રાણી સાહેબે પૂછાયું છે. અરે દાસી, તારી રાણી સાહેબાને દશામાના વ્રતની ખબર નથી? અમે દશામાનું વ્રત કરીએ છીએ. એટલે શું, એનું શું ફળ મળે? કે માગ્યું ફળ મળે, નિર્ધનને ધન મળે, રોગીને તંદુરસ્તી મળે, આંધળાને આંખ્યું મળે, જેને ઘેર સંતાન ન હોય એને સંતાન મળે. માં દશામાં તો જે માગે એ આપે. પણ તારી રાણીને ક્યાં કઈ ખોટ છે? પણ દશામાં તો બહુ દયાળુ છે, જે હોય એ કાયમ રાખે. સુખ શાંતિ હોય, વૈભવ હોય, ધન હોય, સોનું ચાંદી હોય, હીરા માણેક હોય, બધું જ હોય, તો એ કાયમ રાખવું હોય તો દશામાનું વ્રત કરવું જોઈએ. દાસી ગઈ રાણી પાસે.
વાત કરી કે દશામાના વ્રતની, એના મહિમાની, એની વિધિની. રાણી કહે છે, દાસી આપણે તો માતાજીનું દીધેલું બધું છે, કર્ણાવતીનું રાજ છે, વૈભવ છે, સુખની કોઈ કમી નથી. આપણે શું જોઈએ? પણ જે છે એ જાળવી રાખવા માટે, આપણું સુખ કાયમ રાખવા માટે મારે દશામાનું વ્રત કરવું છે. તો ગામની, નગરની, શહેરની એ સ્ત્રીઓ પાસેથી એ રાણી કમલાવતી દશાફળનો દોરો લે છે. એણે મહેલમાં બાજો ઢાળ્યો છે, માની મૂર્તિ પધરાવી છે, સાંઢણીની સ્થાપના કરી છે, માની પૂજા કરી, આરતી કરી, સ્તુતિ કરી, પ્રસાદ ધરાવ્યો છે, જમણા હાથે દશાફળનો દોરો બાંધ્યો છે. એટલી વારમાં રાજા કનકસેન રાણીવાસમાં આવ્યો. રાણીના હાથમાં દોરો જોયો. અરે રાણી, તમારા હાથે આ દોરો શેનો બાંધ્યો છે? મહારાજ, એ દશામાના વ્રતનો દોરો છે, દશાફળનો દોરો છે. દશામાં શેના માટે, શું કામ, શા માટે આ વ્રત લેવું જોઈએ? રાણી કે દશામાનું વ્રત કરવાથી માગ્યું મળે. આપણે તો બધું જ છે, પણ એ કાયમ રહે એટલા માટે, દશામાં આપણું કલ્યાણ કરે એટલા માટે આ વ્રત મેં લીધું છે. અરે ગાંડી, તું કર્ણાવતીની રાણી છે. આવા વ્રત તો સામાન્ય માણસ કરે, આપણે આવા વ્રત કરવાના ના હોય. રહેવા દે, નથી કરવું આપણે આ વ્રત. રાણી કહે છે, પણ વ્રત નહીં કરવાથી કે કરવાથી આપણને શું ફેર પડે છે? અને વ્રત કરવાથી જો કલ્યાણ થતું હોય તો આપણને વાંધો શું છે? માનું છું કે આપણે કોઈ વાતની જરૂર નથી. આપણી પાસે પૂરા સુખ સાહેબી છે, સંપત્તિ છે, આપણા ખજાના છલકાય છે હીરા માણેકથી. પણ તોય આ વ્રત કરવાથી આપણને કોઈ નુકસાન તો નથી જવાનું ને? હવે રાજા કઈ અજ્ઞાન નહોતો, અણસમજુ નહોતો, પણ કર્ણાવતી જેવી સુખી નગરી, સમૃદ્ધિના અભિમાનમાં રાજા આંધળો થયો. એની મતિ ભ્રષ્ટ થઈ અને રાજા હઠે ચડ્યો, ભાઈ જીદે ચડ્યો. નહીં રાણી, આવું વ્રત આપણે નથી કરવું. રાજા ન માન્યો, ઘણો સમજાવ્યો રાણીએ, પણ રાજા માન્યો નહીં. અને રાણીના હાથમાં જે દોરો હતો એ દોરો રાજાએ તોડી નાખ્યો. રાણીએ ઘણું કલ્પાંત કર્યું, બહુ આજીજી કરી, ઘણો સમજાવ્યો રાજાને, પણ રાજા માન્યો નહીં, દોરો તોડી નાખ્યો. અને દશામાં કોપાયમાન થયા ભાઈ, હો ખીજાણા દશામાં કોપ્યા અને આફતના એંધાણ મીંડા વર્તાવા. રાજાએ સમજી ગયો કે મંગળ થવાનું છે, અશુભ થવાનું છે, એવા એંધાણ મીંડા વર્તાવા. ચિત્તની જે શાંતિ હતી, મનની શાંતિ હતી, એ હણાઈ ગઈ. રાત પડી, રાજા નિંદરમાં સૂતો છે. એમાં ભર નિંદરમાં રાજાને સપનું આવ્યું. સપનામાં દશામાં આવ્યા, પણ ક્રોધિત તો દશામાં કોપાયમાન થયેલા. અરે મૂર્ખ રાજા, તે મારું અપમાન કર્યું, મારા દોરાનું અપમાન કર્યું, મારા વ્રતનું અપમાન કર્યું, અને મારું વ્રત કરનાર રાણીનું તે અપમાન કર્યું. હવે હું તારું ધનોત પનોત કાઢી નાખીશ, તારું સત્યાનાશ કાઢી નાખીશ, તને હું પાયમાલ કરી દઈશ. આટલું કહીને દશામાં અંતર ધ્યાન થઈ ગયા, અલોપ થઈ ગયા. રાજાની આંખ ઉઘડી ગઈ. ઉઠીને રાણીને કીધું, રાણી જાગો, મને આવું સપનું આવ્યું. રાણી ઉદાસ થઈ ગઈ. અરે રે, દશામાં કોપ્યા, દશામાં નારાજ થયા, દશામાં ક્રોધિત થયા. હવે શું થશે?
જેમ તેમ કરતા સવાર પડી. સૂર્યોદય થયો ત્યાં સેનાપતિ આવ્યો, કર્ણાવતીનો સેનાપતિ. મહારાજ મહારાજ ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. હવે કર્ણાવતી નગરીમાં ગજબ થઈ ગયો એવો શબ્દ પહેલી વાર બોલાણો. અરે સેનાપતિ, કર્ણાવતીના તમે સેનાપતિ, આપણા રાજ્યમાં ગજબ કોઈ દી થાય નહીં, એવું શું બન્યું? મહારાજ, દક્ષિણનો રાજા ત્રિલોકસેન કર્ણાવતી ઉપર ચડાઈ લઈને આવ્યો છે. તે ભલે આવ્યો, આપણે લડી લેશું. નહીં મહારાજ, દરિયા જેવડી મોટી સેના છે, આપણે પહોંચી શકીએ એમ નથી, આપણાથી પહોંચાય એમ નથી, આપણી એટલી શક્તિ નથી. બહુ મોટું સૈન્ય છે, બહુ મોટું લશ્કર છે. તો હવે તો જીવ બચાવવાનો મહારાજ. જલ્દી ભાગો અને જીવ બચાવો. દુશ્મનની સેના એકદમ નજીક આવી ગઈ છે, હમણાં મહેલમાં પહોંચી જશે તો જીવતા નહીં રહી. એ કર્ણાવતીના ખજાના, કર્ણાવતીનો વૈભવ, એ રાજમહેલ, એ સોના રૂપાના ઝરૂખા, બધુંય પડતું મેલીને પેરા લુગડે એ રાજા રાણી ને બે કુંવર મહેલમાંથી ભાગ્યા છે. પગમાં પગરખા પહેરવાનો સમય નથી રહ્યો, ઉઘાડે પગે નીકળી ગયા મહેલના છુપા દરવાજેથી પાછળથી. જંગલમાં આવ્યા, પણ ભેકાર જંગલ છે, વેરાન વગડો છે, માથે સુરત તપે છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ દિવસો વીતતા જાય છે. પણ આ તો ભાઈ દશામાનો કોપ. રાજા રાણી અને કુંવરને નથી ખાવાનું મળતું, નથી પાણી મળતું, ભૂખ્યાને તરસ્યા ઉઘાડે પગે. જેણે મખમલના ગાલીચા ઉપર કોઈ દી મહેલમાં ઉઘાડો પગ નહોતો મૂક્યો, એવા રાજા રાણી અને કુંવર ઉઘાડે પગે જંગલના કાંટામાં, કાંકરામાં હાલ્યા જાય છે. પગમાંથી લોહી નીકળે છે. એ વગડાના કાંટામાં ભરાય ભરાઈને વસ્ત્રો ફાટી ગયા છે, ચિત્રે હાલ થઈ ગયા છે. તાપ પડે છે માથે. એ ભૂખ્યા તરસ્યા રાજા રાણી અને કુંવર. એમાં દૂરથી એક વાડી દેખાણી, એક બગીચો દેખાણો, લીલો કુંજાર, પંખીડા કિલોલ કરે છે, એવી લીલી કુંજાર વાડી હોય એવો બગીચો. રાજાની આંખ ઠરી કે બગીચો આવ્યો, વાડી આવી. ઝાડની હેઠે વિહામો લેશું, ઝાડના ફળ તોડીને ખાશું, પાણી પીશું. પણ જ્યાં વાડીના ઝાંપામાં પગ મૂકે ત્યાં તો લીલી કુંજાર વાડી હતી ને બળીને ખાખ થઈ ગઈ, સુકાઈ ગઈ. દશામાનો કોપ જુઓ તમે. એ લીલી છમ વાડી જાણે માથે વીજળી પડી હોય અને બળી જાય એમ બળી ગઈ, ખાખ થઈ ગઈ, સુકાઈને સાવ ભરઠ થઈ ગઈ. પાંદડા ખરી ગયેલા છે, છાંયો તો ક્યાંથી હોય. ત્યાં વાડીનો રખેવાળ આવ્યો, બગીચાનો રખેવાળ આવ્યો. અરે આ પાપિયાના પગલા પડ્યા ને મારી વાડી બળી ગઈ, મારી લીલી કુંજાર વાડી ફૂંકાઈને રાખ થઈ ગઈ. ધક્કા મારીને રાજાને કાઢ્યો. એ કર્ણાવતીનો રાજા કનકસેન, જેને દાસ દાસીઓ હાજર હોય, જેની સેવામાં, એવા રાજાને ધક્કે ચડાયો. વાડીમાંથી કાઢ્યો. હવે ભૂખ સહેવાતી નથી, તરસ લાગી છે, હલાતું નથી, શક્તિ નથી રહી શહેરમાં. અને કુંવરો બિચારા ફૂલ જેવા હોય, અને રાણી ગુલાબની પાંખડી જેવી કોમળ એ વગડામાં ઉઘાડે પગે હાલી જાય છે. એમાં એક વાવ દેખાણી. વાવમાં પાણી હતું. રાજા રાણીને એમ થયું કે ભલે પાણી પીશું, પાણી પી પેટ ભરશું. પાણી તો મળ્યું. વાવમાં ઉતરે છે.
પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, ચોથું પગથિયું, એમ કરતા 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 8 પગથિયા ઉતર્યા, 9 પગથિયા ઉતર્યા, અને 10મે પગથિયે જ્યાં પગ મૂકીને ખોબો ભરીને પાણી પીવા જાય છે, એક વેતનું છેટું છે પાણીને અને ખોબાને, ત્યાં જળમાંથી એક હાથ નીકળ્યો, એ દશામાનો હાથ. દશામાએ 2 કુંવરને ખેંચી લીધા જળમાં, વાવના પાણીમાં 2 કુંવરને ખેંચીને દશામાનો હાથ અલોપ થઈ ગયો. આંખની સામે, રાજા રાણીની આંખની સામે, નજરની સામે 2 કુંવર વાયમાં ગરક થઈ ગયા, ડૂબી ગયા. રાણી કલ્પાંત કરે છે કે કેવા દુર્ભાગ્ય છે મારા, મારા કર્મ કેવા રૂઠ્યા. હે ઈશ્વર, આટલી બધી કસોટી, આવા દુઃખ, ભૂખ તરસ તો વેઠી લીધા, તાપ વેઠી લીધો, કાંટા વેઠી લીધા, કાંકરા વેઠી લીધા, પણ અમારી નજર સામે મારા 2 કુંવરોને ખેંચી લીધા જળમાં. મારા 2 કુંવર ડૂબી થઈ ગયા. રાણી બહુ કલ્પાંત કરે છે, આક્રંદ કરે છે, વગડો રોવડાવે એવું રોવે છે રાણી. એવા દુઃખ પડ્યા છે. તમે વિચાર તો કરો કે જે માની નજર સામે પોતાના 2 દીકરા જળમાં ડૂબી જાય, એ માની દશા કેવી હોય. રાજાએ કઠણ થઈ રાણીને છાની રાખી, વાવની બહાર લઈ ગયો. વાવમાં પોતાના 2 દીકરા, 2 કુંવરને ખોઈ રાજા ને રાણી કલ્પાંત કરતા હાલ્યા જાય છે. પોતાના ભાગ્યને દોષ દે છે, પોતાના કર્મને દોષ દે છે. બધું સમજે છે કે આ દશામાના કોપનો પ્રતાપ છે, પણ શું થાય, કોઈ રસ્તો નથી. રખડતા ભટકતા, ભૂખ્યા તરસ્યા હાલ્યા જાય છે રાજા અને રાણી. કર્ણાવતીનું રાજ ખોયું, દેવના ચક્કર જેવા 2 કુંવરને ખોયા, અને એક અનાજના દાણા માટે, પાણીના એક ટીપા માટે લાચાર થઈ ગયો કર્ણાવતીનો રાજા. જેને પાણી માંગે ત્યાં દૂધ હાજર થાય એવી જેની સાહેબી હતી, એ વન ભટકતો ભિખારી થઈ ગયો રાજા. હાલતા 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 એક ગામ આવ્યું. રાજાને થયું કે આ તો મારા મિત્રનું ગામ, મારા ભાઈબંધનું ગામ છે, હાલો એને મળીએ. ખાવા તો મળશે, પાણી તો મળશે. એ જમીનદાર જે ગરાસદાર હતો ગામનો, રાજાનો જૂનો મિત્ર હતો, ખાસ ભાઈબંધ હતો, પણ દશા માઠી બેઠી છે ને. એ જમીનદારે, એ ઠાકોરે રાજાને ઓળખ્યો જ નહીં, ઓળખવાની જ ના પાડી. કોણ છો ભાઈ? તો કે હું તારો મિત્ર કર્ણાવતીનો રાજા કનકસેન. એનો ભિખારી જેવો દેશ, એવો વેશ, એવા એના દીદાર. લોકો દાંત કાઢે છે કે આ ભિખારી વળી કર્ણાવતીનો રાજા. આવકાર નથી મળતો. નિરાશ થઈને રાજા રાણી પાછા રસ્તે પડે છે. કોને કહેવું, ક્યાં જવું, ક્યાં જવું છે એનું કોઈ ઠેકાણું નથી. રસ્તો જ્યાં જાય ત્યાં હાલ્યા જાય છે. રસ્તામાં કોઈ ઝાડ આવે ને, છાંયે વિહામો કરવા જાય ત્યાં ઝાડ બળીને ખાખ થઈ જાય. ફળ લેવા જાય તો ફળ ખરી પડે, સુકાઈ જાય. આવી જેની આકરી કસોટી મંડાણી છે. હાલ્યા જાય છે રાજા અને રાણી. હાલતા 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 એક નગરી આવી, રૂડી રૂપાળી સુંદર મજાની. નગરીનું નામ રૂપાવટી. રાજાને થયું, ઓહો રૂપાવટી,
આ તો મારી બહેનનું ગામ. રાજાની બહેનને રૂપાવટીમાં પરણાવેલી. પણ રાજાને થયું છે કે અત્યારે ગ્રહ દશા ખરાબ છે, દશા માઠી બેઠી છે, કદાચ સન્માન ન મળે તો, આવકાર ન મળે તો સંદેશો કેવડાવ્યો બેનને કે બેન તારો ભાઈ આવ્યો છે ગામને પાદર. બેનને સંદેશો તો મળ્યો, પણ દશામાના કોપની આ સ્થિતિ છે ને, દશામાં રૂઠા છે એટલે આખી દુનિયા રૂઠી છે. હગી બેને રૂઠી છે આજે. તોય બેન બેન છે ને, માજણી બેન છે, એના કાળજામાં ઊંડે 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 પણ એક મમતા ભરી હોય, એક માયા ભરી હોય, એક પ્રેમ ભર્યો હોય. આદર સન્માન તો ન દીધા, પણ એટલું જરૂર કર્યું કે પિત્તળની એક ગાગરમાં સુખડી ભરી અને સોનાનું એક સાંકળું પોટલીમાં બાંધીને મોકલાયું ભાઈને કે મારા ભાઈને કામ લાગશે, સુખડી ખાશે. રાજાને આ ગાગર મળી, સુખડી ભરેલી, સાંકળાની, સોનાના સાંકળાની પોટલી મળી. જ્યાં ગાગરને ખોલે છે, રાજાને એમ કે સુખડી ખાશું ને ભૂખ ભાંગશું, પણ કરમ જેના ફૂટ્યા છે, ભાગ્ય જેના રૂઠા છે, દશા જેની વિફરી છે, એ જ્યાં ગાગર ખોલે તો ગાગરમાં શું હતું? બેને સુખડી મોકલાવી હતી, પણ સુખડી નહોતી. નીકળી એમાંથી માટી, ધૂળના ઢેફા નીકળ્યા. સુખડીને બદલે ધૂળના ઢેફા નીકળ્યા. અને સાંકળી જે હતી સોનાની, એનો સાપ થઈ ગયો ભાઈ. એ સરફ થઈ ગયો અને સડસડાટ કરતો જંગલમાં વિયો ગયો બગડામાં. રાજા કહે છે ઓહો, મારી બેન કહે છે મેં સુખડી મોકલાવી, પણ મારી દશા તો જો, મારા કરમ તો જો, મારા ભાગ્ય તો જો, ધૂળના ઢેફા થઈ ગયા. હશે જેવી માની ઈચ્છા. એ પિત્તળની ગાગરને, એ ઢેફાથી ભરેલી ગાગરને જમીનમાં દાટી દીધી. ખાલી પોટલીએ દાટી દીધી. રાજા રાણી હાલતા થયા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ કર્ણાવતી છોડીને નીકળ્યા. પછી 1 ઋતુ ગઈ, 2 ઋતુ ગઈ, 3 ઋતુ ગઈ. રખડતા ભટકતા, આમ તેમ આથડતા, ભૂખ્યા તરસ્યા, રજળતા 1 વર્ષ પૂરું થવા આવ્યું છે. એમાં 1 નદીનો કાંઠો આવ્યો. નદીમાં ચીભડાના વાડા કરેલા. રાજાને એમ થયું કે જો વાડામાં પગ દેશું તો વાડો બળી જાય, એના કરતા બહારથી જ માગો. વાડાવાળાને કીધું, રખેવાળને કીધું કે ભાઈ અમે કેટલાય દિવસથી કંઈ ખાધું નથી, અમને 1 ચીભડું આપો ને. જુઓ તો ખરા, જેની બજારું હીરા માણેકથી છલકાતી હોય, જેના ખજાના છલકાતા હોય, એ સોના રૂપાના ઝરૂખાવાળી કર્ણાવતી નગરીનો રાજા કનકસેન અને કાચની પૂતળી જેવી જે હતી રાણી કમલાવતી, એ રાજાને આજ ચીભડાની ભીખ માંગવાનો વારો આવ્યો. ભીખ માંગે છે, મને 1 ચીભડું આપો ને ભાઈ, અમે ભૂખ્યા છીએ. વાડાવાળાને દયા આવી, 1 ચીભડું મોટું આપ્યું. રાણીએ સાડીના પાલોમાં ચીભડું લીધું અને હાલો ક્યાંક નિરાતે બેસીને ખાશું એમ કરી ત્યાંથી નીકળી ગયા. 1 કુવાને કાંઠે આવીને ચીભડું ખાવા 2 માણા બેઠા છે, રાજા ને રાણી. હજી તો ચીભડું ખાવા જાય ત્યાં તો નદીને કાંઠે જે નગરી હતી, જે નગરીનો આ સીમાડો હતો, એ નગરીના સિપાઈ આવ્યા.
આવીને ત્રાડ પાડી સિપાહીઓ, એટલે પકડી લો આને, આજ છે ખૂની, આજ છે હત્યારો, આજ છે પાપી. રાજા કહે છે ભાઈ અમે તો વટે માર્ગુ છીએ, વખાના માર્યા છીએ, અમને શું કામ પકડો છો? તે રાજાના કુંવરની હત્યા કરી છે. એ નગરીનો રાજા ચંદ્રભાણ, એનો કુંવર ખોવાઈ ગયો હતો, ક્યાંય જડતો નહોતો. એમાં સિપાઈ ગોતવા નીકળ્યા છે. રાજા રાણીના ખોળામાં જે ચીપડું છે એ સિપાઈને કુંવરનું માથું દેખાણું. તું હત્યારો છો, તે રાજાના કુંવરની હત્યા કરી છે, જો તારા ખોળામાં આ કુંવરનું માથું. અરે ભાઈ આ તો ચીપડું છે, અરે કુંવરનું માથું છે, એટલે પકડો અને લઈ જાઓ રાજા પાસે. રાજાને પકડ્યો છે, પાછળ રાણી હાલી જાય છે, કાકલુદી કરે છે, કાલાવાલા કરે છે, પણ સિપાહી એમ છોડે? રાજાના દરબારમાં કેવડાવ્યું સિપાહીઓ કે મહારાજ કુંવરની હત્યા થઈ છે અને હત્યારો પકડાઈ ગયો છે, આજ્ઞા આપો તો દરબારમાં હાજર કરીએ. તો રાજા ચંદ્રભાણ, જેનો દીકરો ખોવાઈ ગયો છે, જેનો કુંવર ખોવાઈ ગયો છે, એની આંખમાં લાલ અંગારા, ક્રોધથી ધુઆ ફુઆ થઈ ગયો છે. મારા કુંવરની હત્યા દરબારમાં નથી લાવવો એ હત્યારાને, મારે કાળમુખાનું મોઢું નથી જોવું. જાઓ એને કાળ કોટડીમાં પૂરી દો અને કાલ સવારે સૂર્યોદય થાય એટલે એને સૂળીએ ચડાવી દેજો. અને રાજા કનકસેનને કાળ કોટડીમાં નાખ્યો છે. રાણી એ નગરીની બજારોમાં શેરીઓમાં ભટકે છે અને રાજા કાળ કોટડીમાં છે. હવારે તો સૂળીએ ચડાવવાનો છે. મોતની સજા રાજાએ આપી છે ચંદ્રભાણે. કોણ ઓળખે તો આ કર્ણાવતીનો રાજા કનકસેન છે, કોણ માને? કોઈ માનતું નથી. અત્યારે એ હત્યારો એક ખૂની, એક પાપી છે. આ બાજુ રાણી જે નગરની શેરીઓમાં ભટકે છે, રખડે છે, કલ્પાંત કરે છે કે હવે તો સહન નથી થતું. એ દુઃખની મારી ગામને પાદર એક શિવનું મંદિર, શિવના મંદિરના પગથી આવીને માથા પછાડે છે કે હે ભોળિયાનાથ, હે દયાના સાગર, હે કૃપા નિધાન, હવે તો હદ થઈ ગઈ છે, કેટલી કસોટી કરવી છે અમારી. રાજ ખોયું, કુંવર ખોયા અને રાજાને ખોયો. હું એકલી નિરાધાર ક્યાં જાઉં, હવે શું કરું? એ મંદિરના પગથિયે માથા પછાડે છે, અરજી કરે છે, કાલાવાલા કરે છે, કાકલુદી કરે છે કે હે પ્રભુ હવે હામું જો, હવે સહન નથી થતું, હવે તો હદ થઈ ગઈ છે. તું તો દયાળુ છો, તમે ભક્તોના દુઃખ હરનારા, ભલું સૌનું સદા કરનારા, તારી અકળ ગતિ મારી મંદમતી હવે સમજણ આપો, દયા કરીને શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી. અંતરમાંથી અરજુ ઉઠે છે. માથા પછાડી પછાડી રોઈ રોઈને રાણી બેભાન થઈ ગઈ છે. ત્યાં ગામની સ્ત્રીઓ નીકળી. તે જ દિવસે બરાબર દશામાનું વ્રત હતું અને રાણીની હાલત જોઈને દશામાને પણ દયા આવી. માં છે ને, કસોટી તો કરે પણ આખરે તો માં ને. રાણી ભાનમાં આવી અને દશામાં રાજી થયા છે. હવે દયા આવી છે એના ઉપર કે હવે બસ થઈ ગયું, આની કસોટી બહુ થઈ ગઈ. અને સ્ત્રીઓને વ્રત કરતી જોઈ રાણીને યાદ આવ્યું કે ઓહો હો, 1 વર્ષના વાણા વાઈ ગયા. 1 વર્ષથી અમે કર્ણાવતી છોડીને વન વન ભટકીએ છીએ, રજળીએ છીએ, વગડો વેઠીએ છીએ, ભૂખ્યા ને તરસ્યા. આ દિવાસો છે પાછો. રાણીએ દોરો લીધો સ્ત્રીઓ પાસેથી, દશાફળનો દોરો, અને વ્રત શરૂ કર્યું ભાઈ. અને તરત માનો પરચો. રાતે
એ જ રાતે ચંદ્રભાણના સપનામાં દશામાં આવ્યા. ચંદ્રભાણ, હું દશામાં બોલું છું. તે જેને કાળ કોટડીમાં પૂર્યો છે એ નિર્દોષ છે, અને જાણી લે એ કોઈ સાધારણ માણસ નથી. એ કર્ણાવતીનો રાજા કનકસેન છે. છોડી દે એને. ને સવાર પડે એ પહેલા તો રાજા કનકસેનને કાળ કોટડીમાંથી બહાર કાઢ્યો. ઓળખ્યો કે આ તો કનકસેન, કર્ણાવતીનો રાજા. એને માન સન્માન દીધા, રાણીને ગોતી કાઢી. દશા હવે પાછી ફરે છે, દી વળે છે, દશા વળે છે. માએ દયા કરી છે. કસોટીનો સમય પૂરો થઈ ગયો છે. હવે સુખના દિવસો આવે છે. રાજાએ આદર સન્માન દીધા, સારા વસ્ત્રો પહેરવા આપ્યા, ભોજન આપ્યું. હાથી, ઘોડા, રથ, માલ ખજાના ખૂબ ભેટ સોગાદ આપી માનથી સન્માનથી રાજા કનકસેનને વળાવ્યો છે. રાજા રાણી પાછા રાજા રાણીના વેશમાં આવી ગયા છે. રથમાં સવાર થઈને આવે છે. રસ્તામાં એ જ ભાઈબંધનું ગામ આવ્યું. ભાઈબંધને કેણ મોકલ્યું. ભાઈબંધ ઓળખી ગયો, આ તો મારો મિત્ર આવ્યો. ગઈ ગુજરી ભૂલી જા, માફ કર મને. એણે પણ સન્માન આપ્યું. બેનનું ગામ રૂપાવટી આવ્યું. બેન તો હરખની મારી ગાંડી ગાંડી થઈ ગઈ છે. બેનને ભાઈ ઉપર હેત તો હોય જ ને. આ તો દશા માઠી હતી. પોતાના હોય ને એ પારકા થઈ જાય, વેરી થઈ જાય. દશા ફરે ત્યારે બેનને મળી આદર સન્માન સાથે. રાજાએ યાદ આવ્યું એટલે પાદરેથી ઓલી જે ગાગર દાટી હતી ને ધૂળના ઢેફાની, એ કાઢી. તો ફરે ત્યારે બધું ફરે, સારું થાય ત્યારે બધું સારું થાય. એ ગાગરમાં સુખડી હતી અને પોટલીમાં જોયું તો સોનાનું સાંકળું હતું. જે ગુમાવ્યું હતું એ પાછું મળતું જાય છે, જે ખોયું હતું એ પાછું આવતું જાય છે. અને વાવ આવી, જે વાવમાં પોતાના બે કુંવરને ખોયા હતા. જ્યાં વાવના પહેલા પગથિયે પગ મૂકે છે તો વાવના 10મા પગથિયે એક ડોશીમાં બેઠા છે અને એના ખોળામાં બે કુંવર રમે છે. રાજા રાણી તો ઘેલા થઈ ગયા. અરે ડોશીમાં, તમે અહીં ક્યાંથી? ના મારા, તમે કોણ છો? ના મારા બે દીકરા તમારી પાસે ક્યાંથી? એ તો પાણીમાં ડૂબી ગયા હતા. ડોશીમાં કે રાજા, મને ઓળખ, ઓળખ. હું દશામાં છું અને તારા દીકરાને મેં લઈ લીધા હતા હાચવવા. કારણ કે તારી કસોટીની વેળાએ દુઃખ સહન કરવામાં આ બાળક સહન ન કરી શકે, એટલે એને મેં મારી પાસે રાખ્યા હતા. તારી કસોટી થાય ને બાળક હચવાય. પણ હવે હું રાજી છું. તારી રાણીએ પાછું વ્રત શરૂ કર્યું છે મારું. જા, તારું બધું તને પાછું મળશે. એ કુંવરને નહીં, બંને કુંવરને સાથે લઈ રાજા અને રાણી રથ ને હાથી ઘોડા સાથે, સવારી સાથે, ભેગા માણસો છે, સેવકો છે. અને આ બાજુ ત્રિલોકસેન, જે કર્ણાવતી રાજ જેણે પચાવી પાડ્યું હતું ચડાઈ કરીને, આ કર્ણસેન, કર્ણાવતી કનકસેનનો, એ ત્રિલોકસેનના સપનામાં દશામાં આવ્યા અને કીધું, ત્રિલોકસેન, તે જેનું રાજ્ય પચાવી પાડ્યું છે એ મારો ભક્ત છે. તું એનું રાજ પાછું આપી દે. જેનું છે ને આપી દે, નહીતર તારું ધનોત પનોત કાઢી નાખીશ, તારું સત્યાનાશ વાળી નાખીશ. હું દશામાં છું. અને જેવો રાજા કનકસેન કર્ણાવતીના પાદરમાં આવ્યો તો ત્રિલોકસેને એના સામૈયા કર્યા, ખૂબ ભેટ સોગાદ આપી અને કર્ણાવતી નગરી એને પાછી સોંપી. રાણીએ વ્રત પૂરું કર્યું, એનું ઉજવણું કર્યું અને મા દશામાની દયાથી એનું બધું સારું થઈ ગયું. દશામાં દયાળુ છે. એનું વ્રત કરવાથી મનોકામના પૂરી થાય છે, સુખ મળે છે, સંતોષ મળે છે, શાંતિ મળે છે, સમૃદ્ધિ મળે છે, આરોગ્ય મળે છે.
આ વ્રત અષાઢ મહિનાના છેલ્લા દિવસે એટલે કે અમાસને દિવસે એ દિવાસાને દિવસે દોરો લેવાનો 10 દિવસ વ્રત કરી અને એનું ઉજવણું શ્રાવણ સુદ દશમને દિવસે કરવાનું. ઉજવણામાં કુમારિકા જમાડી શકાય, સોહાગણ સ્ત્રીઓને જમાડી શકાય, બટુક ભોજન પણ કરાવી શકાય, ચાંદલાનું ને કંકુનું દાન કરાય. અને દશમની સાંજે માની સાંઢણીને માથે મૂકી ધામધૂમથી વાજતે ગાજતે નદી કે તળાવમાં પધરાવવાની હોય એટલે વ્રતની પૂર્ણાહુતિ થઈ ગણાય, વ્રતનું ઉજવણું થયું ગણાય. આવું વ્રત 5 વર્ષ કરવાનું હોય છે. વચ્ચે જો એકાદ વર્ષ ચુકાઈ જાય તો 1 વર્ષ વધારે કરવું પડે. આમાં કસોટી પણ આવે. વ્રત જેટલું સહેલું છે પણ કરવું અઘરું છે. વ્રતની વિધિ અઘરી નથી, વ્રત કરવું અઘરું નથી, પણ એમાં જે કસોટી આવે, વ્રતમાં ભંગ પડે, માં કસોટી કરે ને એ કસોટી અઘરી પડે છે ઘણી વાર. પણ માં ઉપર શ્રદ્ધા રાખી જે કોઈ માં દશામાનું વ્રત કરશે, દશાફળનો દોરો લેશે અને વ્રત પૂરું કરશે, એની ઉપર માં દશામાં પ્રસન્ન થશે, એની મનોકામના પૂરી કરશે, નિર્ધનને ધન આપશે, રોગીને એ નિરોગી બનાવશે, વાંજિયાને દીકરા દેશે. જે માગશો એ મળશે. માં દશામાં દયાળુ છે એટલે માને રાજી કરવા માનું વ્રત કરવું. અને હે દશામાં જેવા રાજા કનકસેનને અને કર્ણાવતીને ફળ્યા એવા સૌને ફળજો. હે દશામાં દયા કરો, સૌની દશા વાળો, સૌની ઉપર કૃપા કરો. જય દશામાં, જય દશામાં, જય દશામાં.